એટલે મેં કીધું વાંધો નહીં, મને મારી નાખશે તો મારી નાખશે, પણ થોડુંક ધ્યાન આપતો હતો, કેમ કે એક તો રાજપરિવારમાં મારી નાખવો બહુ સહેલું છે. મને તમને મારવા સારું સોપારી આપેલી, એટલે એને મને મારવા માટે, એટલે એ કે મારું જન્મ એક બહુ જ જૂના પરિવારમાં થયું છે. અમારું જે વંશની વાત કરું તો એ 650 વર્ષ જૂનું વંશ છે. 13મી શતાબ્દીમાં, 1370 શતાબ્દીમાં આ વંશની સ્થાપના થયેલી, ગોહિલ વંશનું. એટલે મારો જન્મ થયું અને ગૃહ મંત્રાલય ભારત સરકારમાં મારા વિશે જાણ કરી દીધી હતી કે આ પુત્રનો જન્મ થયું છે, એમનું નામ આને જે પણ થયું છે રાજપીપળામાં, જે હોસ્પિટલ, સ્કૂલ, કોલેજીસ, રેલવેઝ, આ તે બધું જ અમારા પૂર્વજોએ કરી છોડીને ગયા છે. ભારત સરકાર એને ફક્ત સાચવે જ છે. ત્રીજો ભારતીય હતો. ઐશ્વર્યા રાય બચ્ચન પછી મારો નંબર આવેલો એના શોમાં ભાગ લેવા સારું. અને હું અત્યાર સુધી એક જ ઇન્ડિયન છું કે જેને એ શોમાં 3 વખત ભાગ લીધું છે. હું એ પ્રશ્નનો જવાબ આપું એના પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું છું કે તમને ક્યારે ખબર પડ્યું કે તમે સ્ટ્રેટ છો, કે તમને એક સ્ત્રીના તરફ અટ્રેક્શન છે? એ રીતે અમને એવો ખબર પડે છે. ભારતમાં આજે પણ LGBTQ કોમ્યુનિટીને ટેબુ તરીકે ગણવામાં આવે છે. આપણો સમાજ આજે પણ તેમને સ્વીકારતો નથી. ત્યારે આપણી સાથે બેઠકમાં આજે જોડાયા છે ભારતના પહેલા રોયલ ગે પ્રિન્સ અને રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ. તેમની સાથે આપણે આ પોડકાસ્ટમાં વાત કરીશું LGBTQ કોમ્યુનિટી વિશે, તેને પડતી તકલીફો વિશે અને લક્ષ્ય ટ્રસ્ટ વિશે. તો ચાલો પોડકાસ્ટની શરૂઆત કરીએ. નમસ્કાર સર, અમારી બેઠકમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ઘણી બધી ચર્ચા કરવી છે, LGBT કોમ્યુનિટી વિશે વાત કરવી છે, તમારી જર્ની વિશે વાત કરવી છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ કે LGBTQ આનો મતલબ શું થાય છે? હા, LGBTQ એક એક્રોનિમ છે જે સેક્સ્યુઅલ માઇનોરિટી કમ્યુનિટી છે એના વિશે માહિતી આપે છે. આપણે શરૂઆત કરીએ તો L એટલે કે લેસ્બિયન એવી મહિલા હોય છે કે જેને ફક્ત મહિલાની તરફ સેક્સ્યુઅલ એટ્રેક્શન હોય છે. પછી આવે છે G એક પુરુષ હોય છે જેને ફક્ત પુરુષ તરફ અટ્રેક્શન હોય છે, એને ગે કહેવાય. પછી આવે B એટલે બાયસેક્સ્યુઅલમાં પુરુષ પણ હોઈ શકે, સ્ત્રીઓ હોઈ શકે છે. અને બંનેના કેસમાં પુરુષ હોય તો એને પુરુષ અને સ્ત્રી બંને તરફ અટ્રેક્શન હોય છે, સેક્સ્યુઅલ અટ્રેક્શન. અને સ્ત્રી હોય તો એને પણ પુરુષ ને સ્ત્રી બંને તરફ અટ્રેક્શન હોય છે. એને બાયસેક્સ્યુઅલ કહેવાય, બાયસેક્સ્યુઅલ મેલ અને બાયસેક્સ્યુઅલ ફિમેલ. પછી આવે છે T એટલે ટ્રાન્સજેન્ડર એટલે કે ધારો કે એક પુરુષ છે અને એને પુરુષના શરીરમાં જન્મ લીધું છે, પણ એને એવું લાગે છે નાનપણથી કે એને ખોટા શરીરમાં એનું જન્મ લીધું છે અને એ અમુક સમય આવ્યા પછી એના શરીરનું પરિવર્તન કરે છે અને પુરુષમાંથી સ્ત્રી થઈ જાય છે. એ પણ ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં આવે છે અને ટ્રાન્સ વુમન કહેવામાં આવે, એટલે મેલ ટુ ફિમેલમાં એ ટ્રાન્ઝિશન કરે છે. અને એવી જ રીતે એક સ્ત્રી હોય, ધારો કે એક વ્યક્તિનો જન્મ સ્ત્રીના શરીરમાં હોય છે, પણ એને લાગતું હોય છે કે આ સ્ત્રીના શરીરમાં ખોટી રીતે મારું જન્મ થયું છે અને મને પુરુષ હોવું જોતું હતું. તો એ પણ પાછલી ઉંમરમાં એવું વિચારે કે મારે આ લિંગ પરિવર્તન કરવાનું છે, તો એ સેક્સ ચેન્જ કરીને સ્ત્રીમાંથી એ પુરુષ થઈ જાય છે. તો એવા કેસમાં એને ટ્રાન્સ મેલ કહેવામાં આવે અથવા તો ટ્રાન્સ મેન કહેવામાં આવે. એ પણ ટ્રાન્સજેન્ડરના કેટેગરીમાં આવે છે. ત્રીજી જે કેટેગરી છે જે ફક્ત ભારત અને અમુક જ દેશોમાં જોવા મળે છે, જેને આપણે સરળ ભાષામાં હિજરા કહીએ અથવા કિન્નર કહીએ. એ અલગ જ પ્રકૃતિના હોય છે. એ ના તો પુરુષ ના ડેફિનેશનમાં આવવા માંગે છે, ના સ્ત્રીના ડેફિનેશનમાં આવે. એ લોકો પોતાની જાતને અલગ જ એક જેન્ડરમાં ગણે છે, જેને ટ્રાન્સજેન્ડર અંગ્રેજીમાં શબ્દ છે, કિન્નર, આપણે વ્યંઢળ અથવા તો ગુજરાતીમાં લાલમાં કહે છે. એમનું બીજો શબ્દ હિજરા છે. એ લોકોનો એક આખો ઘરાનો અલગ હોય છે. એ લોકો ગુરુ શિષ્ય પરંપરાના હિસાબથી રહેતા હોય છે. એમાં ગુરુ હોય છે, ચેલા હોય છે અને એ ક્રોસ ડ્રેસ કરે છે. એને આપણે બહુ જગ્યાઓ પબ્લિકમાં જોતા હોઈએ છીએ. એ બહુ જ વિઝિબલ પોપ્યુલેશન છે. તો આ ત્રણ ટ્રાન્સજેન્ડરમાં આવે છે. એક બીજો એમાં એડ કરું તો LGBTQ
ક્યુ એક બહુ જ નવો શબ્દ છે જે હમણાં યુવાન પેઢીમાં આ શબ્દનો વપરાશ જોવા મળ્યો છે કે ઘણા એવા પુરુષ છે અને ઘણા એવી સ્ત્રીઓ છે જે પોતાની જાતને ગે અથવા તો લેસ્બિયન માને છે, પણ એમને એ લોકો ગે અને લેસ્બિયન તરીકે નથી ઓળખાવા માંગતા. એ લોકો કહે છે અમે ક્વેર છે, QWEER, ક્વેર એટલે એ પુરુષ પણ હોઈ શકે છે, સ્ત્રીઓ હોઈ શકે છે, એ ગે પણ હોઈ શકે છે, લેસ્બિયનો હોઈ શકે છે અને બાયસેક્સ્યુઅલ પણ હોઈ શકે છે. તે રીતે આ LGBTQ એક એક્રોનિમ છે. અને એમાં એક પ્લસની સાઇન મૂકે છે, એનો એક્ઝેક્ટલી મિનિંગ શું થાય છે? હા, હવે શું થઈ ગયું છે કે ધીમે ધીમે બહુ અલગ અલગ જાતના લોકો અલગ અલગ જાતની આઈડેન્ટિટી, જેન્ડર આઈડેન્ટિટી, સેક્સ્યુઅલ આઈડેન્ટિટીથી એ લોકો ઓળખવા માંગે છે. એટલે હવે એવું વિચારમાં આવ્યું કે એ આ એક્રોનિમને લાંબુ કરવાના જગ્યામાં એક પ્લસ સાઇન મૂકી દેવાનું, જેથી કરીને જેને પણ કોઈ અમુક લોકો એવા કહે છે અમે નોન બાઇનરી છે, અમુક કહે છે અમે જેન્ડર ફ્લુઇડ છે, અમુક કહે છે અમે લોકો ઇન્ટરસેક્સ છે. એટલે હવે ઘણી બધી આઈડેન્ટિટીઝ જેમ જેમ સમય બીતે છે, જેમ ઘણા લોકોને અલગ અલગ આઈડેન્ટિટીઝની ઓળખાણ જોઈએ છે, તો એ છે એ બધી એડ કરવા કરતાં પ્લસ સાઇન મૂકી દીધું છે. એટલે પછી જેને જે રીતે આઈડેન્ટિટી કરવું હોય એ રીતે કરી શકે છે. બરાબર છે. એમ સામાન્ય રીતે જે સામાન્ય માણસ હોય છે તો એ ગે અથવા તો લેસ્બિયન પોતાને નથી ગણાવતા હોતા, અથવા તો એમને જાહેરમાં એવું કહેવામાં ઘણી વખત શરમ અનુભવાતી હોય છે. તમે રોયલ ફેમિલીમાંથી છો તે છતાંય તમે વિશ્વ સ્તરે આ વસ્તુ જાહેર કરી, તો એ વખતે તમને ડર નહોતો લાગ્યો? જો મને સાચું પૂછો તો એક મારી જે ઓળખ જે હતી તે મને ખબર હતી કે હું શું છું. હવે આ વસ્તુ ને જાહેર કરવાથી મને ખબર હતી કે આની બહુ આલોચના થવાની છે, ક્રિટિસાઇઝ લોકો કરવાના છે અને ગમશે નહીં. પણ બીજી બાજુ એ પણ હતી કે હું એક સત્યવાદી પુરુષ છું. મને હંમેશા સત્યના આધારે જીવવાનું મને ગમતું હતું અને મને જાણી જોઈને મને એક ફોર્સફુલી મને મારી આઈડેન્ટિટી છુપાવવાની જરૂરત પડી હતી, કેમ કે પછી લોકોના એના બીકના કારણે કે લોકો શું કહેશે. પણ પછી મેં વિચાર્યું કે મને એ બધું નહીં વિચારવું જોઈએ. હું જે છું તે હું છું અને મને નથી લાગતું કે મને મારી આઈડેન્ટિટી છુપાવવી જોઈએ. અને એ કારણસર મેં પગલું ભર્યું કે ના, મારે દુનિયાની સામે જાહેર કરવું જોઈએ કે હું કોણ છું. અને મને ગર્વ છે મારી લૈંગિકતા ઉપર. અને બીજું કારણ એ પણ હતું કે મને ખબર હતી કે હું જ્યારે જાહેર કરીશ ત્યારે બહુ જ મોટો ધડાકો થવાનો છે. લોકો એને આસાનીથી માનવાના નથી. અને હું ચાહતો હતો કે આ વિષય ઉપર લોકો વાતચીત કરે, કેમ કે અત્યાર સુધી ત્યાં સુધી શું થયું હતું કે સમલૈંગિકતા અથવા તો હોમોસેક્સ્યુઆલિટી જે આપણે કહીએ એ ભારતમાં હમણાંથી નહીં પણ હજારો વર્ષોથી છે. એના આપણી પાસે દાખલા છે. કામસૂત્રમાં એમનો દાખલો છે, ખજુરાવ જેવા જાણીતા મંદિરમાં એનો દાખલો છે. પણ લોકો આના વિશે વાત નહોતા કરતા, ચર્ચા નહોતા કરતા, કેમ કે એ લોકો સ્વીકારતા નહોતા. મને જોતું હતું કે આ વસ્તુ ઉપર લોકો ચર્ચા કરે, વાત કરે, ભલે સકારાત્મક હોય કે નકારાત્મક હોય એની ચિંતા નહોતી મને, પણ વાત તો કરે. એટલે એક એવું કહાવત છે ને, ચુપ્પી તોડ. એટલે જ્યાં સુધી આપણે છાનામાના બેસી રહેશું કશું ના થાય. આપણે ચુપ્પી તોડવી પડે અને આ વાત ઉપર ચર્ચા કરવી જોઈએ, વાત કરવી જોઈએ, જેથી કરીને લોકોમાં બદલાવ આવે અને લોકો જાણે કે હકીકત શું છે અને પછી ત્યારે જઈને આપણા લોકોના જેમ માટે સ્વીકારતા થાય લોકો. એટલે જ મેં આ પગલો ભર્યો, કેમ કે મને ખબર હતી કે મારા જાહેર કર્યા પછી જરૂરથી ચર્ચા થશે આ વિષય ઉપર. અને આ જરૂરથી ફક્ત ભારતમાં જ નહીં, દુનિયાભરમાં આની ચર્ચા થવાની છે. અને લોકોને હકીકત ખબર પડે કે ભારતમાં શું હકીકત છે, બહારના લોકોને ખબર પડે અને એના ઉપર ચર્ચા થાય અને પછી બદલાવનું પ્રોસેસ આપણે ચાલુ કરીએ. અને આ જે જાહેરાત તમે કરી પછી તમારા પરિવારનો શું રિસ્પોન્સ હતો? કારણ કે તમે રોયલ ફેમિલીમાંથી આવો છો. આ મુદ્દો જ્યારે બહાર આવે પછી એની ઘણી ચર્ચાઓ થાય, આલોચનાઓ થાય, જેમ તમે કહ્યું એ રીતે. તો પરિવારનો રિસ્પોન્સ શું હતો? એમને શું રિએક્ટ કર્યું હતું આ બાબતે? જો પરિવારનો રિસ્પોન્સ આમાં એવું હતું કે એ લોકો જાણતા હતા મારા ડિક્લેર કરતાં પહેલાં કે હું ગે છું, સમલૈંગિક છું, પણ એમને બીક હતી કે આ
વસ્તુ બહાર નહીં આવી જોઈએ, સમાજમાં ના ખબર પડી જોઈએ, કેમ કે બધાને પોતાના રેપ્યુટેશનની ચિંતા, અને ખાસ કરીને રોયલ ફેમિલીવાળાને તો વધારે હોય. તો પણ એમને જે બીક હતી તેવું જ થયું. મેં જાહેર કર્યું, એમને આશા પણ નહોતી કે હું આવી રીતે જાહેરમાં બધાને સામે કહીશ. એટલે સૌથી પહેલું એમને પગલું શું કર્યું કે મને બેદખલ કરી દીધું પરિવારમાંથી, કે રાજ પરિવારમાં આનું કોઈ સ્થાન નથી, આ વ્યક્તિ અને અમે લોકો નહીં એક્સેપ્ટ કરીએ એવું એ લોકોએ જાહેરમાં પબ્લિક નોટિસના દ્વારા મને ફક્ત રાજ પરિવારથી જ નહીં પણ સંપત્તિમાંથી પણ બેદખલ કરી દીધું. એટલે એ નોટિસ કરી, અને એના સાથે સાથે જે અમારા રાજપીપળા જ્યાંથી હું બિલોંગ કરું છું તેમના ગામના લોકોએ મારા પૂતળા જળાવ્યા આગમાં અને મારું બહિષ્કાર કર્યું, કીધું કે આને બહુ જ શર્મજનક વસ્તુ કરી છે અને એ સમાજને સ્વીકારવામાં આવતી નથી. આ બહુ જ એમને ફક્ત ભારતની સંસ્કૃતિ જ નહીં, આખા રાજ પરિવારના ઉપર બહુ જ ખરાબ વસ્તુ થઈ છે, અને એના માટે રાજ પરિવારના લોકો માટે લોકોને જે રિસ્પેક્ટ છે તે બધું અમે લોકો ગુમાવી દઈશું, અને ઘણી બધી એવી વાતો કરી. અને એ લોકોએ મારો બહુ વિરોધ કર્યો, એને બહિષ્કાર કરી દેવું જોઈએ, એને અમારે કોઈ પણ આમંત્રણ નહીં આપવાનું કોઈ પણ સામાજિક ઇવેન્ટ્સમાં, એમ કરીને એ લોકોએ પણ આ પગલો લીધો છે. સર, તમે જે રીતે વાત કરી કે રાજ પરિવારને આ વસ્તુ પહેલેથી ખબર હતી, તો અત્યારે પણ ઘણા બધા છોકરા છોકરીઓ એવા હોય છે કે એમનું બિહેવિયર થોડું વિયર્ડ હોય, થોડું ચેન્જ હોય, તો જાહેરમાં એની આલોચના થતી હોય છે, મોલેસ્ટેશન જેવી ઘટનાઓ બનતી હોય છે સામાન્ય રીતે. તો તમારી સાથે ક્યારેય આવી કોઈ ઘટના બની છે આજ સુધી? મારી સાથે મોલેસ્ટેશનની ઘટના તો નથી બની અત્યાર સુધી. બની કદાચ મારું, કેમ કે જે રીતે જ્યાં હું રહું છું, જે સ્થાનમાં રહું છું, એટલું બધું પ્રાઇવેટ છે કે કદાચ લોકોને ચાન્સ નહીં મળ્યો હોય. કદાચ હું આમ જનતાની સાથે રહેતો હોત તો કદાચ મારું એ પણ થયું હોત. પણ મારી સાથે એની કરતાં પણ બહુ જ ડેન્જરસ વસ્તુ બની છે. મને મારવાની ધમકી મળતી હતી, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. એટલે મને આમ કહેવામાં આવતું હતું કે જો તમે તમારું બિહેવિયર ચેન્જ નહીં કરશો તો અમે તમને મારી નાખીશું. એવું મને ઘણા લોકોએ મને કીધેલું, લાઈક ધમકીઓ આપતા હતા. તો હું થોડોક સાવચેત રહેતો હતો. મને મરવાની બીક નથી. મેં કીધું મારા એકલાના મરવાથી કોઈ અમારું LGBT મૂવમેન્ટ બંધ નથી થવાનું, ઉલટું એ વધારે જોશમાં આવી જશે. એટલે મને મારા લાઈફનું બલિદાન આપવામાં કંઈ જ વાંધો નથી, કેમ કે હું સત્ય છું, અને સત્યને મારવા માટે લોકો આવશે, કેમ કે લોકોને સત્ય ગમતું નથી, સત્ય લોકોને કડવું લાગે છે. એટલે મેં કીધું વાંધો નહીં, મને મારી નાખશે તો મારી નાખશે. પણ થોડુંક ધ્યાન આપતો હતો, કેમ કે એક તો રાજ પરિવારમાં મારી નાખવો બહુ સહેલું છે. તમે મારી નાખો ને એને એક્સિડન્ટ રૂપના મને કંઈક ખવડાવી દે અને મારી નાખે તો કોને ખબર છે કે કેવી રીતે મરી ગયો છે. કહી દેશે કે ફૂડ પોઈઝનિંગથી મરી ગયો, કે અથવા તો મને ગાડીના બ્રેક ફેલ કરી નાખે તો એ પણ એક્સિડન્ટના તેમ થઈ જાય. તો હું ચેક કરતો રહેતો હતો, પણ એવું કશું થયું નહીં. પછી એક દિવસ મારી સાથે બહુ જ એક યાદ રાખવા જેવી ઘટના મારા જીવનમાં થઈ. આ ઘણા વર્ષો પછીની વાત છે. મારા જાહેરાત કર્યા અને ઓલમોસ્ટ હું કહી શકું છું 5 કે 6 વર્ષ પછી એક વ્યક્તિ મને મળવા આવ્યો પેલેસમાં, રાજપીપળામાં. તો મેં કીધું મને કીધું તમારી જોડે મારે એકાંતમાં વાત કરવી છે. તો મેં કીધું ઠીક છે. હું એને એકાંતમાં લઈ ગયો, અને પછી એને મને કબૂલાત કરી કે તમને મારવા સારું સોપારી આપેલી. એટલે એને મને મારવા માટે, એટલે એ વ્યક્તિ એને હાયર કરેલું મને મારી નાખવા માટે. તો મેં કીધું ઠીક છે, હું ઊભો છું, મારી પાસે કોઈ શસ્ત્ર નથી, મારી નાખો મને, શું કામ, શું જોઈએ છે તમને? તો કીધું ના, હું તમને મારવા નથી આવ્યો, હું તમારી પાસેથી માફી માંગવા આવ્યો છું. તો મેં કીધું કેમ મારવા નથી માંગતો? કેમ કે એ પેલી સોપારી ફેલ થઈ ગઈ. પણ મને ચેનથી નથી રહેવાતું કે મને અંદરથી બહુ જ ગિલ્ટી ફીલ કરું છું કે તમારા જેવા વ્યક્તિને મને મારવા માટેનું મને હાયર કર્યું છે, અને હું તમને મારવા માટે આવ્યો છું. પણ હવે મને લાગે છે કે મેં બહુ મોટી ભૂલ કરી, અને જ્યાં સુધી તમે મને માફ નહીં કરશો મને ચેન નહીં પડે.
એમ કરીને અને પછી મેં એને કીધું જો તમે તમારું કર્તવ્ય કરતા હતા એટલે તમને આમાં ખોટું લગાડવાની જરૂર નથી, પણ તમને એવું જ જોતું હોય તો તમને હું માફ કરું છું, ચાલો આપણે કોફી પીવા જઈએ. અને હવે એ વ્યક્તિ જે મારું ખૂની બનીને આવેલો એ જ વ્યક્તિ મારો ફક્ત ફ્રેન્ડ જ નહીં બની ગયો છે, એ મારી મદદો કરી રહ્યો છે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે. એટલે તમે વિચારી શકો છો કે એક વ્યક્તિમાં કેટલું બદલાવ આવી શકે છે. અને એમાં એક જ વસ્તુ થઈ એડ્યુકેશન. એને શિક્ષણ મળ્યું, એને જાગૃતતા મળી, એને અવેરનેસ આવ્યું કે આ જે વસ્તુ માટે એને કામ સોંપેલું એ ખોટી વસ્તુ હતી અને સાચી વસ્તુ જ્યારે એને સ્વીકારી ત્યારે એને મારો હવે એલઆઈ બની ગયો છે. એલઆઈ મતલબ જે વ્યક્તિ એલજીબીટીમાંથી નથી અને એ છતાં એ મને સપોર્ટ કરે છે. તો તમે વિચાર કરો કે કેટલો મોટો બદલાવ આવી શકે છે. સર, હવે આપણે આગળ વધીએ. જે રીતે તમે હમણાં પ્રાઇવસીની વાત કરી, તો એક સામાન્ય માણસ અને એક રોયલ ફેમિલીનો માણસ, તો એ જે પ્રાઇવસી છે એના વિશે થોડુંક અમને જણાવો કે કેવા કેવા ચેલેન્જીસ એની અંદર આવતા હોય છે, અથવા તો જે રોયલ ફેમિલી છે એનું રહેણી કહેણી કેવા પ્રકારની હોય છે? જો હમણાં તો ડેમોક્રેટિક રિપબ્લિક છે આપણો દેશ, તો એટલે હવે કોઈ પહેલાંના જેવું રહ્યું નથી કે રજવાડા હતા અને જ્યાં ગાડી અમારે કંઈક જવાબદારીઓ હતી. પણ તે છતાંય હજુ પણ, કેમ કે મારું જન્મ એક બહુ જ જૂના પરિવારમાં થયું છે. અમારું જે વંશની વાત કરું તો એ 650 વર્ષ જૂનું વંશ છે. 13મી શતાબ્દીમાં 1370 શતાબ્દીમાં આ વંશની સ્થાપના થયેલી, ગોહિલ વંશનું. તો અને એનો હું 39th એટલે 39મો મારું ડાયરેક્ટ ડિસેન્ડન્ટ તરીકે છું એમાં. તો એમાં અમુક જવાબદારીઓ અમારે લેવી પડે, જેમ કે આ જે વંશ છે એને કેવી રીતે સાચવવું જેથી કરીને આગળની પેઢીને ખબર પડે, કેમ કે ઇતિહાસ એક વખત મટી ગયો પછી જતો રહ્યો. એને ઇતિહાસને મેન્ટેન કરવું અને એને ઇતિહાસને સાચવી રાખવું એ બહુ અઘરું કામ છે. એટલે નાનપણથી જ અમને ઘણી બધી શિક્ષણ અમને આપવામાં આવતી હતી, જેમ કે પબ્લિક સ્પીકિંગ, મીડિયા જોડે વાત કરવું. મને ઘણા લોકો કહે છે કે તમે મીડિયા જોડે એટલે સહેલીથી કેવી રીતે વાત કરો છો? મેં કીધું જ્યારથી મારો જન્મ થયો છે હું મીડિયામાં છું. મારું એકચ્યુઅલી જ્યારે જન્મ થયેલું ત્યારે તે વખતે અમારા હજુ પણ હક હતા. 1965નું મારો જન્મ છે અને 1971માં રાજવી પરિવારોના હક વિડ્રો કરી દીધા હતા. તો તે વખતે શું થતું હતું કે જે પહેલો પુત્ર જેનો જન્મ થતું હતું વંશમાં, એની ખબર ગૃહ મંત્રાલયમાં આપવાની જરૂરી હોતી હતી. એટલે મારો જન્મ થયું અને ગૃહ મંત્રાલય ભારત સરકારમાં મારા વિશે જાણ કરી દીધી હતી કે આ પુત્રનો જન્મ થયું છે, એમનું નામ માનવેન્દ્રસિંહ છે અને એ બધું. અને ત્યારે જ મારું મીડિયામાં પણ આવી ગયું હતું. એટલે અમારો મીડિયામાં આવું બહુ આમ વાત છે. મને યાદ છે અને ઘણા મને પૂછે છે કે તમારા અને અમારા વચ્ચે શું ફરક, મેઇન ફરક? તો એક ફરક છે. તો મેં એમને એક દાખલો આપું છું કે જ્યારે 11 વર્ષનો હતો ત્યારે મને એક સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો અને એ જ નહીં, મને સ્ટેજ ઉપર ઊભો રાખવામાં આવ્યો અને 11 વર્ષની ઉંમરમાં મેં ઓડિયન્સમાં સ્પીચ આપ્યું છે. વાહ! એટલે આ તો આમ વાત નથી ને. બધાના ફેમિલીઝમાં તો એવું નથી બનતું કે તમને 11 વર્ષની ઉંમરમાં ચીફ ગેસ્ટ તરીકે, મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવે અને તમારે સ્પીચ આપવી પડે પ્રિન્સિપલ, સ્કૂલના ટીચર્સ, સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ સામે. તો એ ટ્રેનિંગ અમને આપવામાં આવતી હતી, જે બીજા ફેમિલીઝમાં નથી આપવામાં આવતી. અને બીજું કે અમને અમારા કેવી રીતે વાત કરવી છે, કેવી રીતે ઉઠવું છે, બેસવું છે, જમવું છે, બધા જ જે રૂટીન છે તે બધાનું ટ્રેનિંગ આપવામાં નાનપણથી જ આવે છે. જેથી કરીને ઘણી વખતે મુસાફરી કરું છું પબ્લિક ટ્રાન્સપોર્ટમાં, ટ્રેનમાં અથવા કોઈ પણ બીજા ટ્રાન્સપોર્ટ, તો હું ઓળખાઈ જાઉં છું. એટલે એવું નથી કે હમણાં હું મીડિયામાં આવું છું એટલે ઓળખાઈ છું, પણ લોકોને ખબર પડી જાય છે કે આ વ્યક્તિનું જે બેસવાનું છે, બોલવાનું ઢંગ છે, વાત કરવાનું છે તે અમારા કરતાં અલગ છે. તો એ કદાચ કોઈ એવા પરિવારમાંથી આવતો હશે કે જ્યાં એને આ બધી વસ્તુ, અને અમે લોકો આ બધું બહુ નેચરલી કરીએ છીએ. અમે લોકો આવું જાણી જોઈને એવું બિહેવ નથી કરતા, પણ અમને આ નાનપણની ટ્રેનિંગ, જેને સંસ્કાર કહેવાય, આપણે ગુજરાતીમાં શબ્દ છે સંસ્કાર, તો એ રીતે અમારું અલગ છે. બાકી હા, એક વાત જરૂર છે કે અમારા પૂર્વજોએ જે ડેવલપમેન્ટનું કામ જે કર્યું છે, અમારા રાજપીપળાની જ વાત કરું તો અમને વિકાસ
જે પણ થયું છે રાજપીપળામાં, જે હોસ્પિટલ, સ્કૂલ, કોલેજીસ, રેલવેઝ, આ તે બધું જ અમારા પૂર્વજોએ કરી છોડીને ગયા છે. ભારત સરકાર એને ફક્ત સાચવે જ છે. અને સારી વાત એ છે કે અમે હજુ પણ એ જગ્યાના પ્રતિનિધિ તરીકે છે. આજે કોઈ પણ પ્રોબ્લેમ થાય, હવે હું તમને 2 વર્ષ પહેલાંનો દાખલો આપું, જ્યારે કોરોના આપણા ભારતમાં ને દુનિયાભરમાં આવેલું, ત્યારે અમારી હોસ્પિટલમાં એક નાની કમથી વસ્તુ જેમ ઓક્સિજનનું નહોતું. એટલે લોકો અમારી પાસે આવ્યા, અમે લોકોએ પ્રસ્તાવ મૂક્યું ગુજરાત સરકારને, હેલ્થ ડિપાર્ટમેન્ટમાં, કે ભાઈ અમારી હોસ્પિટલમાં એ સગવડો નથી કે જે થવી જોઈએ. તરત જ બધું આવી ગયું. એટલે અમારું લોકો સાંભળે છે. અમે ગવર્મેન્ટને કંઈ પણ વસ્તુ હોય છે એની અમે રજૂઆત કરીએ છીએ કે આ અમારી માંગણી છે, ચાહે અમને રેલવે જોઈએ છે, અમારે બ્રિજની જરૂરત છે, અમારે પર્યાવરણ લગતી કઈ વસ્તુ હોય, તો અમે એ જગ્યાના પ્રતિનિધિ તરીકે અમે એની આગળ એની વાત કરીએ, રજૂઆત કરીએ ગવર્મેન્ટ સાથે, અને પછી એમને વસ્તુ અમને મળે. બરાબર છે. સર, તમારી સાથે એવા કોઈ કિસ્સા જે બન્યા હોય કે જે તમને આજ સુધી યાદ હોય, તમને એ તમે ભૂલી ના શકતા હોય, એવા કોઈ કિસ્સા હોય તો એ શેર કરી શકો? એટલે ગે લાઈફની વાત કરો છો કે એની પહેલાંની? હા, એવા જ કિસ્સા કે જે તમને હજી સુધી તમે એને ભૂલી ના શકતા હોય, એવા કિસ્સા. એક તો મેં તમને કિસ્સો આનો સંભળાયો, આ એક મારા ખૂનીને મળવાનો. મારો નસીબ સારો હતો કે મેં મારે ખૂનીને મળ્યો છું, બાકી તો હું મરી ગયો હતો તો મળવાનો સવાલ જ નહોતો. પણ એવા ઘણા બધા એવા કિસ્સા છે જે હું શેર કરી શકું છું. એક કિસ્સો જરૂરથી હું શેર કરવા માગું છું કે મને એક અમેરિકામાં એક બ્લેક વુમન છે જે સૌથી શ્રીમંત સ્ત્રી છે ભારતમાં, અમેરિકામાં. એનું નામ છે ઓપ્રા વિન્ફ્રી. એના દ્વારા મને 2007માં બોલાવવામાં આવેલો. હું ત્રીજો ભારતીય હતો. ઐશ્વર્યા રાય બચ્ચન પછી મારો નંબર આવેલો એના શોમાં ભાગ લેવા સારું. અને હું અત્યાર સુધી એક જ ઇન્ડિયન છું કે જેને એ શોમાં 3 વખત ભાગ લીધું છે. તો બીજી વખતે જ્યારે એને મને બોલાવેલો એના શોમાં, ત્યારે એને મને એક વાત કરેલી જે મને અત્યાર સુધી મારા મગજમાં બેસેલી છે. એને કીધું કે મેં ઘણા સેલિબ્રિટીઝનું મેં ઇન્ટરવ્યૂ લીધું છે. આપણા નેલ્સન મંડેલા, દલાઈ લામા, પ્રેસિડેન્ટ ઓબામા, પ્રિન્સ ચાર્લ્સ, આ બધું લાંબી લિસ્ટ આપી મને. પણ એને મને કીધું કે આટલા બધા લોકોમાંથી જે મેં સૌથી ઓનેસ્ટ ને સાચો વ્યક્તિ જે છે તે તમે છો. વાહ. એટલે એ મારા માટે બહુ જ મોટું કોમ્પ્લિમેન્ટ હતું. હું સત્ય વ્યક્તિ તો છું જ, હું સત્યના રાહ ઉપર ચાલું છું, અને મને ખબર છે કે સત્યના રાહના ઉપર ચાલવામાં લોકોને બહુ જ હર્ડલ્સના ઘણા ચુનૌતીઓના સામના કરવા પડશે, એ મને ખબર છે. પણ ઓપ્રા વિન્ફ્રીના મોડેથી આવું સાંભળવું કે આટલા બધા લોકોમાંથી સૌથી સત્ય વ્યક્તિ એને જે મળ્યું તે હું છું, તે એનાથી મને વધારે પ્રોત્સાહન મળ્યું કે ના, મારે સત્યના રાહ ઉપર તો ચાલવું જ છે, પણ હું ધ્યાન રાખીશ કે હું આખી લાઈફ હું સત્યતાના આધાર ઉપર મારી લડાઈ લડીશ. એ મને મારું જે અનુભવ છે તે હજુ મને મારી આખી લાઈફમાં હું યાદ રાખીશ. હવે આપણે ફરીથી કોમ્યુનિટી વિશે વાત કરીએ. તો તમારી જે ટ્રસ્ટ છે, તમારું ટ્રસ્ટ છે લક્ષ્ય ટ્રસ્ટ, તો એ કઈ કામગીરી કરે છે કે જેનાથી કોમ્યુનિટીને ફાયદો થાય, એલજીબીટી કોમ્યુનિટીને? લક્ષ્ય ટ્રસ્ટ આજથી 23 વર્ષ પહેલાં અમે ચાલુ કર્યું હતું, અમારા અમુક મિત્રો છે એમની સાથે મળીને. ગુજરાત રાજ્યનું પહેલું જ એવી સંસ્થા છે કે જે ફક્ત સમલૈંગિક લોકો ઉપર, પુરુષ, સ્ત્રી અથવા તો ટ્રાન્સજેન્ડર એલજીબીટી કમ્યુનિટી ઉપર કામ કરે છે. અમને શરૂઆતથી જ ગુજરાત સરકારનું બહુ જ સારું સહકાર મળ્યું છે. અમારી પહેલી જ એવી સંસ્થા છે આખા ગુજરાતમાં જેને ગુજરાત સરકારે સપોર્ટ કર્યું HIV કાર્યક્રમ માટે, જેમાં કે HIV એડ્સની જાગૃતતા ફેલાવી સમલૈંગિક સમાજમાં અને કિન્નર સમાજમાં. તો એનાથી અમારી શરૂઆત થઈ, અને ત્યાર પછી અમે લોકોએ હવે ઘણા બધા અમે લોકો કાર્ય કરી રહ્યા છીએ. અમે લોકો માનસિક સ્વાસ્થ્ય ઉપર કામ કરી રહ્યા છે. અમે લોકો વૃદ્ધાવસ્થા ઉપર કામ કરી રહ્યા છે કે વૃદ્ધ જે સમલૈંગિક લોકો હોય છે, કિન્નર હોય છે, એમની સાથે કયા મુદ્દાઓ પર કામ કરવું જોઈએ. અમે એક ગુજરાતનું જ નહીં પણ ભારતનું સૌથી પ્રથમ
ગરિમાગૃહ, જેને કે એક ટ્રાન્સજેન્ડર શેલ્ટર હોમ છે, એની જ અમે શરૂઆત કરી છે. એનું ઉદ્ઘાટન ભારત સરકારના જે મિનિસ્ટર હતા, મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ, થાવરચંદ ગેહલોત એમનું નામ હતું, એમને આનું ઉદ્ઘાટન કર્યું છે. અને આ ગરિમાગૃહમાં અમે લોકો ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી છે, હમણાં જેમ મેં ડેફિનેશન આપ્યું એમાં 3 પ્રકારના છે: ટ્રાન્સ મેન, ટ્રાન્સ વુમન અને કિન્નર. એ ત્રણેયને અમે લોકો એનું પાલન પોષણ કરીએ છીએ, એમને અમે રાખીએ છીએ, જમવાનું આપીએ છીએ, પ્લસ એમને અમે લોકો સશક્ત બનાવીએ છીએ, જેથી કરીને એ લોકો સ્વતંત્ર રીતે રોજગાર થાય અને ફાઇનાન્શિયલ એમને ઇન્ડિપેન્ડન્સ હોય, એ લોકો ડિગ્નિટીથી અને સન્માનથી એ લોકો કમાઈ શકે, એમની રોજગારી એમને મળી શકે, સ્વરોજગાર થઈ શકે, એ હેતુથી અમે એ લોકો કામ કરી રહ્યા છે. અને મારી સારી ટીમ છે, મારી પાસે લગભગ 250 લોકો કામ કરે છે. મોટાભાગના લોકો સમલૈંગિક છે અમારી ટીમમાં, અથવા તો કિન્નર છે. અને અમે અત્યારે 4 સિટીઝમાં કામ કરી રહ્યા છીએ: અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ. અને અત્યાર સુધી 23 વર્ષોમાં અમે લોકો ઓલમોસ્ટ 25,000 જેવા લોકો સુધી અમે લોકો પહોંચી ગયા છે. એટલે તમે અનુમાન લગાડો, લોકો કે છે ક્યાં છે ઇન્ડિયામાં? તો હું કહું છું કે ગવર્મેન્ટ પાસે તમે આંકડા લઈ લો, અમે ગવર્મેન્ટનું પ્રોજેક્ટ કરીએ છીએ. 25,000 લોકો સુધી અમારે પાસે રજિસ્ટર્ડ છે આખા ગુજરાતમાં, એટલે ફક્ત 3 કે 4 સિટીઝમાં. બીજા સિટીઝ તો અમે લોકોએ કવર નથી કર્યા. અને અમને બહુ ગર્વ છે કે અમને સ્ટેટ લેવલના અવોર્ડ ગવર્મેન્ટ તરફથી મળ્યા છે, રાષ્ટ્રીય લેવલના અવોર્ડ પણ ગવર્મેન્ટ તરફથી મળ્યા છે, અને આંતરરાષ્ટ્રીય અવોર્ડો મળ્યા છે. એટલે અમારું નામ આજે દુનિયામાં છે, કેમ કે મેં કીધું કે સૌથી પહેલું પ્રિન્સિપલ છે સત્ય. અમે સત્યના આધારે કામ કરી રહ્યા છે, ચાહે લોકોને સ્વીકારવું હોય કે નહીં સ્વીકારવું હોય. અને અમે એક ડેડિકેટેડ ટીમ સાથે છે, કેમ કે અમારું જે સ્ટાફ છે, અમારા જે બોર્ડ મેમ્બર્સ છે, અમે પોતે સમલૈંગિક છે, અને અમે સમલૈંગિકો માટે, કિન્નર માટે કામ કરી રહ્યા છીએ. એટલે અમારું જે ડેડિકેશન છે, અમારું જે કમિટમેન્ટ છે, વધારે સ્ટ્રોંગ છે. હવે વાત કરીએ સરકારની આ કોમ્યુનિટીની ભૂમિકા વિશે. તો સરકારે આની અંદર શું મદદ કરવી જોઈએ કે જેનાથી લોકોમાં જાગૃતતા આવે? કારણ કે આજે પણ લેસ્બિયન, ગે કે ત્રીજી કોઈ જેન્ડરની વ્યક્તિ હોય છે તો એને ટેબુ તરીકે ગણવામાં આવે છે. તો એમાં સરકારની ભૂમિકા શું હોવી જોઈએ? જો મને લાગે છે કે બે વસ્તુ થવી જોઈએ. એક તો કાયદાઓ, જો આપણા દેશમાં બહુ સારી વાત છે, અમુક બહુ સારા કાયદાઓ થયા છે જે બીજા દેશોમાં નથી થયા. સૌથી સરસ કાયદો તો 2014માં સુપ્રીમ કોર્ટે જાહેર કરેલું નાલસા જજમેન્ટના દ્વારા, કે જ્યાં ટ્રાન્સજેન્ડર્સને ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને હક મળ્યા છે. જે અમેરિકા જેવા દેશમાં હજુ ટ્રાન્સજેન્ડર્સને હક નથી મળ્યા, એવા હક ભારતમાં ટ્રાન્સજેન્ડર્સને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. પછી ટ્રાન્સજેન્ડર બિલ પાસ થયું પાર્લિયામેન્ટમાં 2019માં. પણ થાય છે શું કે કાયદાઓ બને છે આપણા દેશમાં, પણ કાયદાઓનો અમલ નથી થતું, અને એની સામે પગલાઓ નથી લેવામાં આવતા. કોઈને સાથે કોઈ ભેદભાવ થાય છે, કોઈને જોડે માનવ અધિકારનું ઉલ્લંઘન થાય છે, તો એની સામે જે પગલાં લેવામાં આવતા હોય છે તે નથી સમયસર લેવામાં આવતા, જેથી કરીને કમ્યુનિટી સાથે બહુ જ નિરાશાનો સામનો કરવો પડે છે. એટલે જરૂરત એ છે ગવર્મેન્ટ તરફથી કે કાયદાઓ જે બને છે, હવે દાખલા તરીકે 2018માં સુપ્રીમ કોર્ટનો કાયદો બન્યો, જેમાં સેક્શન 377 ને નાબૂદ કરવામાં આવેલું, અને અમને જે ગુનેગારના એમાં મૂકતા હતા એ હવે અમે ગુનેગાર નથી એવું સુપ્રીમ કોર્ટ 2018માં કીધું છે. પણ કેટલા જણાને હજુ સુધી એમને ભેદભાવ થાય છે, એ લોકોને ઘરમાંથી કાઢી મૂકે છે, નોકરીમાંથી કાઢી મૂકે છે, એને એડ્યુકેશન નથી મળતું, એમને સ્વાસ્થ્ય લગતી એમને તકલીફો પડે છે, એમને રોજગારી માટે તકલીફ પડે છે. તો એ અમલીકરણ કરવું બહુ જરૂરી છે. એના માટે એક સરકારને હું પણ ઘણી વખત વાત કરું છું, અને ઇન્ટરવ્યૂના દ્વારા પણ હું કહેવા માગું છું કે ગમે તે પ્રોજેક્ટમાં ગમે તે વસ્તુ જેનું કમિટીનું આયોજન થાય, જ્યાં કે અમારા માટે વિચાર કરવામાં આવે, ત્યાં અમારું એક પ્રતિનિધિ રહેવું જરૂરી છે. જેમ કે આજે ટ્રાઇબલ કમિટી બને છે, તેમાં ટ્રાઇબલ લોકોને લેવામાં આવે છે ને. હવે નોન ટ્રાઇબલ્સને લેશે તો એ લોકો કેવી રીતે ટ્રાઇબલ વિશે વાત કરશે, કેમ કે એ લોકોને ખબર નહીં હોય કે ટ્રાઇબલ્સના શું પ્રોબ્લેમ્સ છે. એવી રીતે જ્યારે પણ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસમાં આ મુદ્દા ઉપર ચર્ચા થાય, ત્યારે અમારામાંથી એક પ્રતિનિધિ હોય, એ કમિટીમાં બેસેલું હોય, તો અમે એનો સાચો જે ન્યાય છે
એ કમ્યુનિટીને મળી શકે છે. તો એ આ બે વસ્તુ જે ગવર્મેન્ટ કરે, એક તો એડ્યુકેશન કે લોકોમાં જાગૃતતા ફેલાય કે આ વસ્તુ શું છે. હા, એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત હું ગવર્મેન્ટ જોડે અત્યારે પણ વાત કરી રહ્યું છું કે આપણું એડ્યુકેશન સિસ્ટમમાં બદલાવ આવી જોઈએ. હા, હમણાં થોડાક ટાઈમ પહેલાં જ હું એડ્યુકેશન મિનિસ્ટરને પણ મળેલો ગુજરાત સરકારના. એમને પણ મેં આ વાત કરી હતી કે આપણા એડ્યુકેશન સિસ્ટમમાં બદલાવ લાવવાની બહુ જરૂરિયાત છે, જેથી કરીને લોકોને ખબર પડે કે આપણા દેશમાં આવા પણ લોકો છે, આવા લોકો જોડે શું અન્યાય થાય છે એમના વિશે એ લોકો, જેમ કે હમણાં તમે પ્રશ્ન મને પૂછ્યું LGBTQ, તો આ વસ્તુની પણ જાણ સ્ટુડન્ટ્સમાં થવી જોઈએ. સેક્સ એડ્યુકેશન તો આપણા દેશમાં એમ ઓછું છે. આપણે કહીએ છીએ કે આપણે કામસૂત્રના દેશ છે, પણ અમારા સ્કૂલોમાં નથી શીખવાડવામાં આવતું. એટલે થોડુંક બદલાવ જે આપણે એડ્યુકેશનમાં લઈ આવીશું તો એનાથી જાગૃતતા વધશે અને લોકો એ સ્ટુડન્ટ્સમાં આપણા વિશે માહિતી થશે અને લોકોમાં જે ગેરસમજ છે તે આપણે દૂર કરી શકીશું. હવે આ તો થઈ સરકારની વાત. બીજી બાજુની ભૂમિકા વાત કરીએ તો નાગરિકોનું શું હોવું જોઈએ, જે સમાજ છે આપણો એમના તરફથી શું રિસ્પોન્સ હોવો જોઈએ, એમની શું ભૂમિકા આની અંદર હોય કે જે કોમ્યુનિટીને એક્સેપ્ટ કરે? જો મને લાગે છે, મેં હમણાં જે વાત કરી એડ્યુકેશનની, કેમ કે શું છે કે આ બધી વાત લોકોને હજુ ખબર નથી. જ્યારે પણ તમે જે હમણાં પ્રશ્ન પૂછ્યો હતો ને કે મારી સાથે શું થયું હતું જ્યારે હું જાહેરમાં આવ્યો, ત્યારે આ લોકોએ આ બધું મારું બહિષ્કાર કર્યું, મારા મા બાપે મારી સામે નોટિસ મૂક્યા, મારા પુતળા સળગાવવામાં. મેં ફક્ત એક શબ્દ મીડિયામાં કીધું કે મને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારું શું રિસ્પોન્સ થયું, મેં કીધું હું આ લોકોને દોષી નથી ઠેરાવતો, હું આ લોકોની અજ્ઞાનતાને દોષી ઠેરાવું છું. અને જ્યારે એ વ્યક્તિ જેને મારી સામે જે પણ પગલાં લીધા છે એમાં સાચું જ્ઞાન આવશે અને સાચી હકીકત જાણવા મળશે, ત્યારે એ જ વ્યક્તિ જે મારું બહિષ્કાર કર્યું છે એ જ મારો સપોર્ટ કરશે. તો એ જરૂરત છે કે લોકોને આ વાત જાણવી જોઈએ, સ્વીકારવી જોઈએ અને પોતાની જાતને એડ્યુકેટ કરવું જોઈએ. આપણે ફક્ત કોલેજમાં જઈને ડિગ્રી લઈને આવી એનો અર્થ નહીં. આ વસ્તુના ઉપર એનું જ્ઞાન મેળવવા માટે અમારી જેવી સંસ્થાઓ છે, લક્ષ ટ્રસ્ટ, આજે ભારતમાં લગભગ 150થી વધારે સંસ્થાઓ છે જે આ એરિયાઝમાં કામ કરે છે. તો અમારા લોકોને મળવું, અમારી સંસ્થાઓની વિઝિટ કરવી, અમારી પાસે આવે છે ઘણા ઇન્ટર્ન્સ આવે છે. અત્યારે પણ બધા સ્કૂલોમાંથી, કોલેજોમાંથી ઘણા લોકો ઇન્ટર્નશિપ્સ કરવા આવે છે, અમારે વિશે જાણવા માગે છે. તો થોડીક સ્ટડી કરવી જોઈએ, જાણવું જોઈએ અમારા વિશે. તો એમાં એડ્યુકેશન આવશે તો એની મેં તે અમારી સાથે જે ભેદભાવ થાય છે જે ઓછા થશે, અમને લોકો સમજતા થશે. કેમ કે અમે પણ એક ભારતના નાગરિક છે. અમે પણ એક ભારતના નાગરિકના જેમ ભારત સરકારને ટેક્સ ભરીએ છીએ, અમને પણ એ જ લાભ મળવા જોઈએ જે બીજા નાગરિકને મળે છે. તો પછી અમારે સાથે ભેદભાવ કેમ? એ એક સમજવા જેવી વાત છે. અચ્છા, 377ની જે કલમ હતી એના પછી ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ જે હતા LGBT કોમ્યુનિટીના એ હટી ગયા છે. પણ હમણાં થોડા દિવસ પહેલાંનો જો હોટ ટોપિક જે છે સેમ સેક્સ મેરેજનો, તો એ એક્ઝેક્ટલી શું છે, સરકારે એની અંદર અત્યાર સુધી કેટલું કામ કર્યું છે અને હવે આગળ એમણે શું કરવું જોઈએ એ વિશે થોડું અમને કહો. જો સેક્શન 377 જે કાયદો છે તે અમે કેમ એના ઉપર જીત હાંસલ કરી શક્યા, કેમ કે ભારતનું જે સંવિધાન છે, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણી જે સંવિધાનની રચના કરી છે, તે દુનિયાનું સૌથી સરસ સંવિધાન છે. એવું હું કે કોઈ બીજો નથી કહેતો. હિલરી ક્લિન્ટન, જે બિલ ક્લિન્ટનની પત્ની છે, એને આવો જાહેરાત કરી છે. પણ થાય છે શું કે આપણે સંવિધાન તો લખાઈ ગયું, પણ પછી કાયદાઓ એવા થઈ ગયા કે જે અમને ઇક્વાલિટી નથી આપતા. એક નાગરિક તરીકે અમારી સાથે ભેદભાવ થાય છે. એટલે અમારે આ કોર્ટમાં જવું પડ્યું અને કોર્ટને કહેવું પડ્યું કે ભાઈ ભારતનું સંવિધાન આ કહે છે અને આ કાયદો એવો છે જે અમને સંવિધાનની વિરુદ્ધમાં છે. એટલે સંવિધાન તો હવે બદલવાથી રહ્યા. હવે બાબા સાહેબે આ સંવિધાન એટલું સરસ લખી દીધું તો એને તો કેવી રીતે બદલી શકાય? પણ કાયદામાં તો બદલાવ લાવી શકાય ને. એવી જ રીતે અમારી લડત અત્યારે જે સેમ સેક્સ મેરેજ તરફ છે, કે બે ગે કપલ હોય અથવા તો બે લેસ્બિયન કપલ હોય, એમને પણ એક જેમ પુરુષને સ્ત્રી જેમ લગ્ન કરે છે તેમને કેમ ના કરવા દેવું જોઈએ? એ પણ ભારતના નાગરિક છે, એ પણ કોન્સ્ટિટ્યુશનના ભાગ છે. જ્યારે કોન્સ્ટિટ્યુશનમાં લખ્યું છે કે દરેક ભારતના નાગરિકને ઇક્વલ રાઇટ્સ મળવા જોઈએ, દરેક ભારતના નાગરિકને
જોડે ભેદભાવ ના થવું જોઈએ. દરેક ભારતના નાગરિકને ડિગ્નિટી ને રિસ્પેક્ટથી રહેવાનો અધિકાર મળવું જોઈએ. હવે આપણે થોડા હજી આગળ વધીએ કે એક પુરુષ એ સેક્સ ચેન્જ કરાવીને સ્ત્રી બને છે અને સ્ત્રી હોય છે એ પુરુષ બને છે. તો આ જે સેક્સ ચેન્જનું જે આખું ઓપરેશન હોય છે વગેરે હોય છે એની અંદર ડૉક્ટરો ઘણી વખત ગફલત કરતા હોય છે, ગરબડ કરતા હોય છે. એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે. તો આ વિશે તમે થોડું કહી શકો? જો સેક્સ ચેન્જ એક નવી વસ્તુ છે, કેમ કે પહેલાં લોકોને ખબર નથી કે આવી રીતે સેક્સ અસાઇનમેન્ટ સર્જરી થઈ શકાય છે. પણ હવે ધીમે ધીમે ભારતમાં SRS જેને કહેવાય છે, જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી પણ કહે છે, સેક્સ રીઅસાઇનમેન્ટ સર્જરી કહે છે, એ થવા લાગી છે અને બહુ જ સક્સેસફુલ થવા લાગી છે. પણ હજુ પણ જે ભારતમાં જે વિજ્ઞાન જે રીતે ડેવલપ થયું છે તેવું બીજા દેશો કરતાં અહીંયા થોડુંક ઓછું એડવાન્સ થયું છે. તો એમાં ઘણી બધી તકલીફો એમને ટ્રાન્સ મેનને પણ થાય છે, ટ્રાન્સ વિમેનને થાય છે. અને એના માટે અમે પણ અમારા લેવલે ટ્રાય કરી રહ્યા છે કે કેવી રીતે એ લોકોને ડૉક્ટર્સને ટ્રેનિંગ આપીએ, ડૉક્ટરને સેન્સિટાઇઝ કરી. ઘણી વખત શું હોય છે, ડૉક્ટર્સને પોતાને ટ્રાન્સજેન્ડરની ડેફિનેશનની ખબર નથી. તો એટલે અમને જરૂરત છે કે અમે ડૉક્ટર્સની ટ્રેનિંગ કરીએ અને અમે અમુક ડૉક્ટર્સની ટ્રેનિંગ કરી રહ્યા છીએ. હમણાં ગુજરાતની જ વાત કરું તો ગુજરાત સરકાર દ્વારા જ અમને કહેવામાં આવ્યું છે કે ડૉક્ટર્સની ટ્રેનિંગ કરવામાં. અને અમારા પોતાના લોકો, અમે તો ડૉક્ટર્સ નથી, અમે તો સમલૈંગિક છે, અમે તો મેડિકલ સાયન્સનું ABCઓ નથી જાણતા, પણ અમે પોતે અનુભવીએ છીએ કે અમે શું છે. એટલે અમને સરકાર દ્વારા બોલાવીને અને ડૉક્ટર્સની ટ્રેનિંગ કરાવવામાં આવે છે, જેથી ડૉક્ટર્સને ખબર પડે કે ગે શું હોય, લેસ્બિયન શું હોય છે, ટ્રાન્સજેન્ડર શું હોય અને એ લોકોમાં શું મેડિકલ તકલીફ પડી શકે છે, એમને માટે શું સારવાર થવી જોઈએ. એ બધી વસ્તુ અમે લોકો ટ્રેનિંગ દ્વારા કરી છે. પણ તે છતાં અમુક ડૉક્ટર્સ છે તેનો ગેરફાયદો લે છે. એ લોકો કહે છે કે ના, આ તો રોગ છે, આ બીમારી છે, આ એવું ના થવું જોઈએ. અને પછી એના લીધે અમારા લોકોને તકલીફ પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે. એટલે એમાં મેં કીધું ને, ફરી એ જ વાત આવે છે, એડ્યુકેશન. એટલે જ મેડિકલ સાયન્સમાં પણ, મેડિકલ એડ્યુકેશનમાં પણ જરૂરી છે કે બદલાવ આવવા જોઈએ. આ વસ્તુને લઈને ફેરફાર થવું જોઈએ એડ્યુકેશનમાં, જેથી કરીને જે લોકો મેડિકલ ડૉક્ટર્સ આજે બનવા જાય છે એમને આ વાતની પણ ખબર પડવી જોઈએ કે એવા લોકો છે આપણા દેશમાં. ભલે આપણી સંખ્યા ઓછી છે, પણ છે, આપણે લાખોની સંખ્યામાં છે ભારતમાં. એટલે આવા લોકો સાથે પણ અન્યાય નહીં થવું જોઈએ, એ મેઇન વાત છે. અચ્છા સર, તમે જે રીતે વાત કરી એજ્યુકેશનની અને ડૉક્ટર્સની, તો જ્યારે કોઈ બાળક હોય છે તો એને આ કયા સ્ટેજ ઉપર ખબર પડતી હોય છે કે લેસ્બિયન છે કે ગે છે? તો આની વિશે થોડુંક ડિટેલમાં સમજાવી શકો કે એક્ઝેક્ટલી એ કઈ મોમેન્ટ હોય છે, શું એનું રિએક્શન હોય છે ને એને ખબર કઈ રીતે પડે છે? હું એ પ્રશ્નનો જવાબ આપું એના પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું છું કે તમને ક્યારે ખબર પડી કે તમે સ્ટ્રેટ છો, કે તમને એક સ્ત્રીના તરફ અટ્રેક્શન છે? એ રીતે અમને એવું ખબર પડે છે. એટલે આ વસ્તુ એવું નથી કે પાછલી ઉંમરમાં ખબર પડે, આ જન્મથી જ હોય છે. તમે જન્મથી સ્ટ્રેટ છો તો હું જન્મથી ગે છું. મને પછીથી નહીં આ થયું કે ના હું એકદમથી ગે થઈ ગયો કે સ્ટ્રેટ થઈ ગયો, એવું નથી થતું. અને નોર્મલી શું હોય છે કે આપણે જ્યારે પુખ્ત વયમાંથી પસાર થઈએ છીએ, ઓલમોસ્ટ 11 વર્ષ 12 વર્ષ એવું કંઈ, ત્યારે આપણી જે સેક્સ્યુઅલ જે નીડ્સ છે, આપણી જે સેક્સ્યુઅલ જરૂરિયાત છે તે વધારે એક્ટિવ થઈ જાય છે. અને ત્યારે પછી આપણને અહેસાસ થાય, હવે ધારો કે તમે ગે છો તો તમને સ્ત્રી તરફ અટ્રેક્શન નહીં થશે, તમને ફક્ત પુરુષ તરફ અટ્રેક્શન થશે. પણ ઘણા લોકોને એ વાત નથી સમજાતી કે આવું કેમ થાય છે. હવે મારો દાખલો લઉં તો હું જ્યારે સ્કૂલમાં ભણતો તો હું કો એડ્યુકેશનમાં હતો. મારી જોડે પુરુષ પણ હતા, સ્ત્રી બન્યો હતા મારા ક્લાસમાં, બોયઝ અને ગર્લ્સ. પણ મને ગર્લ્સ તરફ જરાય અટ્રેક્શન નહોતી થતી. હા, ગર્લ્સ તરફ હમદર્દી રહેતી હતી. મને ગર્લ્સ બહુ જ એટલે ગમતી હતી કેમ કે એ બોય અને જે છોકરીઓને છેડછાડ કરતા હતા, એની ચોટલી ખેંચતા હતા, એવું મને નહોતું ગમતું. એટલે હું ગર્લ્સ તરફ આવતો. એટલે બધા જ ગર્લ્સ મારા તરફ આવી જતા હતા કે તમે એક જ છોકરો છો, બોય છો આખા ક્લાસમાં કે જે અમારા તરફ અમને સાચવે છે. એટલે મારી બધી બહુ બહેનપણીઓ થઈ ગઈ. મારી ભાઈબંધ કરતાં બહેનપણીઓ વધારે હતી, પણ એમના તરફ
એટ્રેક્શન નહોતું મારી પાસે, જરાય એટ્રેક્શન નહોતું. અને પણ એ વાત મને ખ્યાલ નહોતી કે આ એટ્રેક્શન જે મારામાં થાય છે એને ગે કહેવાય. કેમ કે આપણા મેં જેમ કીધું ને કે આપણે એડ્યુકેશન સિસ્ટમમાં જ નથી ખબર ને કે એ લોકોને, એટલે ખબર હોય છે લોકોને, પણ એ લોકોનું આ બિહેવિયર શાના કારણે થાય છે તે એમને તે ઉંમરમાં નથી ખ્યાલ આવતું. જ્યારે મોટા થાય જ્યારે એ લોકો, હવે તો ખેર સોશિયલ મીડિયા છે, ઇન્ટરનેટ છે, તે જમાનામાં તો કશું અમારી પાસે એક ડબલો હતો ખાલી પેલો મોબાઈલ પણ નહોતો, લેન્ડલાઇન હતું, એટલે કંઈ કમ્યુનિકેશન નહીં કે એક્સપોઝર નહીં કે કંઈ ખ્યાલ નહીં આવે કે અમે શું છે. પણ હવે તો લોકોને આમ નાનપણમાં ખ્યાલ આવી જાય છે, અને પછી જે લોકોને જે અસ્તિત્વ એમનું જે ઓળખાણ રાખવી હોય છે એ લોકો રાખે છે એ રીતે. એટલે મૂળ મુદ્દે તો આ એક કુદરતી જ કહી શકાય ને આ ઘટના. યસ એબ્સોલ્યુટલી કુદરતી છે, આ કુદરતી છે, જન્મથી છે, એ કોઈ પછીથી નથી થતું, કોઈને બનાવી નથી શકતું, એ પણ ખોટી વાત છે. તમે જે છો તે, હવે ધારો કે તમે સ્ટ્રેટ છો, હું તમને ગે નહીં બનાવી શકું તમને કેવી રીતે કહું કે ના તમે પુરુષ તરફ તમારું એટ્રેક્શન હોવું જોઈએ, નહીં થશે. કેમ કે તમે કુદરતી રીતે સ્ટ્રેટ છો, તમારો જન્મ સ્ટ્રેટ તરીકે થયું છે, તમારું એટ્રેક્શન ફક્ત સ્ત્રી તરફ થવાનું છે. હું તમને ગે નહીં બનાવી શકું. એટલે જે રીતે તમને હું ગે નહીં બનાવી શકું, અમને લોકો સ્ટ્રેટ નહીં બનાવી શકશે, એ પોસિબલ જ નથી. બરાબર છે સર. આ પોડકાસ્ટથી લોકોને ઘણું બધું જાણવા મળશે. જે એલજીબીટી કોમ્યુનિટી છે એના વિશે લોકોમાં થોડી તો જાગૃતિ આવશે જ. તો અમારા પોડકાસ્ટમાં આવવા માટે સર તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ.